હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો તમે કેમ છો? બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। તો આજે જઈએ છે ક્યાંક ફરવા। આમ તો બેટ જ જઈએ છે, કહી દઉં તમને, પણ હવે કઈ કઈ જગ્યાએ ફરવા જઈએ ને એ જઈએ પછી ખબર પડે। તો તમે પણ હાલો અમારી સાથે બેટ ફરવા। અને બોલ, શું કેવું છે તારે? આ મારો નથી આવતો, એ નથી આવતો ફ્રેન્ડ। એના પેલા અમે દરિયે ગયા હતા ત્યારે પછી એના પગ દુખતા હતા ત્યાં, તો એ પછી રોતો હતો, એટલે આજે એને નથી તેડી જતા, અમે જઈએ છીએ। તો ફ્રેન્ડ, ચા બની ગઈ છે, તો હાલો આપણે ચા પી લઈએ। તમે પણ હાલો બધા ચા પીવા। તમારે આવવાનું છે? બેટ આવવાનું છે તમારે? હું આવી ત્યારે તમે ગયા ને, તમને કોણ લઈ જાય? તમે જોયું છે બેટનો બીચ એ બાજુ? બેટનો બીચ તો એ ચા પીવે છે। તો હાલો ફ્રેન્ડ, હવે નીકળીએ। તો ગાડી લઈને જાશું, તો એ તેડી જશે ત્યારે જ જાશું, હાલીને તો ત્યાં જવાશે નહીં। તો ગાડીની જરૂર પડશે, કારણ કે રસ્તો બહુ લાંબો છે, એટલે આપણે ગાડી। તો તમે પણ અમારી સાથે હાલો બેટ ફરવા। તો ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ પુલિયા ઉપર, જે પુલિયો બન્યો છે એ। તો પહેલાં અહીંયાથી બધા વાહનમાં બેસીને જતા હતા બેટ, પણ અત્યારે તો રોડ બની ગયો છે, તો આપણે રોડ ઉપરથી જઈએ છીએ। તો દરિયામાં રોડ બનેલું છે ને ફ્રેન્ડ, બીજી અહીંયાની વાત, અહીંયા વાંસળીનો અવાજ બહુ મસ્ત આવે છે। એના પહેલાંના વિડીયોમાં મેં તમને કીધું હતું, અને આજે પણ કહું છું મિત્રો, એટલો વાંસળીનો અવાજ મસ્ત આવે છે, કારણ કે અહીંયા હું તમને સંભળાવું ને વાંસળીનો અવાજ, તો એમાં એવું છે મારો અવાજ તમને સંભળાય નહીં, એટલે પછી વાંસળીનો અવાજ સંભળાતી નથી તમને, પણ તમે આવીને એકવાર જરૂર અહીંયા સાંભળજો ને। અહીંયા લાઇટો એવી મસ્ત લાગે છે રાતના, પણ આપણે રાત સુધી રોકાશું તો તમને બતાવશું। હવે આગળ જોતા રહેજો શું થાય। તો ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ બેટ, અને એ ગયા છે ગાડી પાર્કિંગ કરવા। સ્કૂટી પાર્કિંગની જગ્યા ગોતવી અહીંયા બહુ મુશ્કેલ છે, કારણ કે મોટી જગ્યા છે છતાં પણ પાર્કિંગ ગોતવું મુશ્કેલ છે। તો ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ સોનાની દ્વારકા નગરી આગળ। તો જોઈ લ્યો મિત્રો, આ છે સોનાની દ્વારકા નગરી। અહીંયાથી અંદર જવાનું ગેટ છે, પણ થોડુંક ખોટું થઈ ગયું મિત્રો, કારણ કે આજે રાજકોટમાં ગેમિંગ મોલમાં આગ લાગી હતી, એના કારણે આજે સોનાની દ્વારિકા નગરી છે એ પણ બંધ રાખવામાં આવી છે મિત્રો। તો એના હિસાબે પછી બારેથી જ આપણે ફોટા પાડી અને હવે જાશું મંદિરે, જોઈ આવીએ। ભીડ નહીં હોય તો જાશું મંદિરે। બાકી જોઈ લ્યો મિત્રો, સોનાની દ્વારકા નગરીનો બહારનો આ છે લુક, અને અમે અહીંયા બેઠા છીએ, પણ બહુ હરખ હતો, પણ આજે હરખ પૂરો નથી થયો, પણ કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે પાછા આવશું બીજી વાર। તો હવે થોડીક આપણે બજાર જોઈ લઈએ અને પછી મંદિરે જાશું, જોઈએ કેવી ભીડ છે મંદિરે। જો ભીડ નહીં હોય તો તમને દર્શન કરાવશું હવે, નકર પછી તો આપણે ધક્કો ખાવાનો ફેલ જ છે આજે તો। અને હા, બીજી વાર આવશું, સોનાની દ્વારિકા નગરીના દર્શન કરાવશું તમને। હવે આજે તો બંધ છે, તો કેમ દર્શન કરાવવા મિત્રો। અને જોઈ લ્યો મિત્રો, અહીંયા આવીને એટલી ભીડ હતી, તો અમે તો અહીંયાથી વાપસ પાછા ચાલો ઘરે। હવે નહીં જવાય ત્યાં દર્શન કરવા, પણ ભીડ હતી, એટલે આપણે આમાં અંદર ઘૂસી જઈએ ને તો પાછું નીકળવું મુશ્કેલ હતું, એટલી ભીડ હતી। પણ આમ વિડીયો નહોતો બનાવ્યો, અમે થોડાક આગળ ગયા એટલે બહુ ભીડ હતી, ધક્કા મારતા હતા, પાછું અમારી હારે અર્જુન હતો, એટલે અમે પાછા વાપસ ઘર। તો હાલો મિત્રો, હવે આપણે દર્શન કરવા પણ જવાનું નથી, કારણ કે ભીડ હતી। અમે વિડીયો નહોતો બનાવ્યો, ખાલી જોયું તું છેટેથી, તમે જોઈ હતી થોડીક જ ભીડ, પછી અમે થોડુંક અંદર ગયા એટલે એનાથી પણ ડબલ ભીડ હતી, અને આટલી વાહનની પણ ભીડ હતી। જોઈ લ્યો, આ વાહનમાં પણ અમે વિડીયો નથી બનાવ્યો, ભીડમાં ક્યાંય વિડીયો જ નથી બનાવ્યો, અમે છેટે આમ નીકળીને પછી જ વિડીયો બનાવ્યો મિત્રો। આમાં વિડીયો હાલવું મુશ્કેલ થઈ જતું હતું, વિડીયો કેમ બનાવો, બહુ જ ભીડ હતી। અને હું કહી દઉં, તમે પણ આવો તો મિત્રો રવિવારે ના આવતા, કારણ કે રવિવારે એટલી ભીડ હોય છે, અમે ભીડ જોઈને જ પાછા આવતા રહ્યા છીએ મિત્રો। તો હવે અમે જઈએ છીએ ઘરે।
તો મિત્રો આજનો ધક્કો તો અમારો અહીંયાનો ફેલ ગયો, પણ કાંઈ વાંધો નહીં, આપણે બીજી વાર આવશું. આપણે અહીંયા જ રહીએ છીએ, આપણે છેટા નથી રહેતા. બસ ખાલી આમાં